નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરાગ દવે। ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શેર બજારની ઐતિહાસિક તેજીમાં સરકારી માલિકીની કંપનીઓમાં પણ આકર્ષણ જોવા મળી રહ્યું છે। આપણા સંપત્તિ સર્જન કાર્યક્રમમાં પીએસયુ શેરોની ચર્ચા આવશ્યક છે, કારણ કે શેર બજારમાં લિસ્ટેડ સરકારની કેટલીય કંપનીઓ દર વર્ષે મોટું ડિવિડન્ડ આપે છે। કેટલીક કંપનીઓનું ડિવિડન્ડ બેંકમાં એફડી પર મળતા વ્યાજદર કરતાં પણ વધારે હોય છે। અનેક પીએસયુ કંપનીઓ વિવિધ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ કરતાં વધારે બજાર હિસ્સો પણ ધરાવે છે, પરંતુ પીએસયુ કંપનીઓની એફિશિયન્સીને લઈને અનેક સવાલો વખતો વખત ઊભા થતા રહે છે। જોકે સરકારે ખાનગીકરણને વેગ આપવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે આગામી વર્ષોમાં અનેક પીએસયુ કંપનીઓમાં સરકાર પોતાનો હિસ્સો વેચશે। તેના કારણે આ કંપનીઓની કામગીરીમાં આમૂલ પરિવર્તન આવશે એ પણ નક્કી છે। નાના રોકાણકારો માટે ઘણી વખત પીએસયુ કંપનીઓ વધુ ભરોસાપાત્ર હોય છે અને તેઓ આ ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરીને સંપત્તિ સર્જન કરી શકે કે કેમ તે વિશે આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના ગુજરાત હેડ વિરલ મહેતા અને પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરીના એનાલિસ્ટ પાર્થ પારેખ। આપનું સ્વાગત છે વિરલભાઈ અને પાર્થભાઈ। વિરલભાઈ, જે પ્રકારે શેર બજારમાં સતત તેજી જોવા મળી છે, થોડો હાલમાં કરેક્શનનો વખત છે, પરંતુ એકંદરે આ તેજીમાં પીએસયુ શેરો પણ સારી રીતે વધ્યા છે, તો કયા રોકાણકારો માટે પીએસયુ શેરો આદર્શ કહી શકાય? છેલ્લા જે હમણાં તાજેતરમાં જે લોકોએ નવા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા છે અને જે સિઝન રોકાણકારો છે, બંનેમાંથી કોના માટે પીએસયુ શેરો વધારે આદર્શ કહી શકાય? જી પરાગભાઈ, જે રોકાણકારો એવું માને છે કે જેમને સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કે એફડી કરતાં સારું રિટર્ન મળે અને એક ટાઈપનું સેફ ઇન્વેસ્ટમેન્ટ જે નિયર અબાઉટ 5-7 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને જેને વધારે રસ ડિવિડન્ડ ઇન્કમમાં છે, એ રોકાણકારોએ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। અને બીજું ઉમેરવા માંગુ ને તો પરાગભાઈ, પીએસયુ એટલે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે 100% સરકારી વસ્તુ નથી। એ તમે કોઈ પણ એસબીઆઈ બેંક કે કોઈ પણ જગ્યાએ તમે બોર્ડમાં જશો ને તો અંડરટેકિંગ લખેલો હશે, ત્યારે તમે રેલવેમાં જશો ને તો ભારત સરકાર લખેલું હશે, કારણ કે એ 100% એનો સ્ટેકમાં કોઈ ફેરફાર નથી કરી શકતા। જ્યારે પબ્લિક પીએસયુ એટલે શું થયું કે એનો જે અમુક હિસ્સો હોય 51% કરતાં વધારે હિસ્સો ગવર્મેન્ટ પાસે છે અને ગવર્મેન્ટને એમાં પરમિશન છે કે એ પોતાનો સ્ટેક પરમિશન દ્વારા સેલ આઉટ કરી શકે છે, એને આપણે પીએસયુ સેક્ટર કહી શકીએ, જે અંડરટેકિંગ ગવર્મેન્ટ છે। રાઈટ પાર્થભાઈ, પીએસયુ કંપનીઓ હંમેશા સારું ડિવિડન્ડ આપતી હોવાનું કહેવાય છે। કેટલું ડિવિડન્ડ પીએસયુ શેરોમાં મળતું હોય? જો સામાન્ય રોકાણકારોને સરળ ભાષામાં સમજવું હોય કે બેંક એફડીમાં મળતા વ્યાજદર અને સામે પીએસયુ શેરો દ્વારા અપાતું ડિવિડન્ડ, આ બંનેમાં કેટલો તફાવત હોઈ શકે? અત્યારે બેંક એફડીના રેટ્સ સારી બેંકમાં આપણે એફડી કરાવીએ તો રેટ્સ 5% નીચે જતા રહ્યા છે, જ્યારે કે આપણે એનએસસી પીએસયુ ઇન્ડેક્સ જોઈએ તો એનું ડિવિડન્ડ yield છે 5.5%। એટલે બેંક એફડી કરતાં જે પીએસયુ ઇન્ડેક્સમાં ઇન્વેસ્ટ કરીએ તો ડિવિડન્ડ વધારે મળવાની આશંકા છે। એટલે તમે 100 રૂપિયા આજે ઇન્વેસ્ટ કરી રહ્યા છો આજની તારીખમાં, તો જે પીએસયુ ઇન્ડેક્સ ફંડ છે એમાં તમને 5.5% ડિવિડન્ડ મળી શકે છે, જ્યારે તમે એ જ 100 રૂપિયા એફડીમાં નાખો છો તો તમને 4.9 રૂપીસ મળશે એઝ ઇન્ટરેસ્ટ। તો એ એવરેજ તમે જણાવો, પણ જો મેક્સિમમ અને મિનિમમ ડિવિડન્ડની વાત કરીએ તો મેક્સિમમ ડિવિડન્ડ પીએસયુ સેક્ટરમાં લગભગ કેટલા ટકા મળતું હોઈ શકે? લગભગ કોલ ઇન્ડિયાનું જે ડિવિડન્ડ છે એ લગભગ 8 થી 10%ની વચ્ચે છે અત્યારે, એટલે એ મેક્સિમમ ડિવિડન્ડ yield મળતા હોય છે અને જે મિનિમમ ડિવિડન્ડ yield હોય છે એ 1 થી 2% વેરી કરતું હોય છે। રાઈટ, પરંતુ સરોજ પાર્થભાઈ, એ પણ જણાવો કે પીએસયુ શેરો જો આપણે વૃદ્ધિની વાત કરીએ તો ખાનગી ક્ષેત્રની કંપનીઓ જે પ્રકારે વળતર આપતી હોય છે તેવું વળતર પીએસયુ શેરો નથી આપી શકતા હોતા, તો તેના માટેના મુખ્ય કારણો કયા છે? બેઝિકલી 3 રીઝન છે જેના લીધે પીએસયુ સ્ટોક્સને વેલ્યુએશન પ્રાઇવેટ કંપનીઝ જેટલો નથી મળતો। એક છે કે એ ટોપ ટેલેન્ટ રિક્રુટ નથી કરી શકતા। તમે જોશો પરાગભાઈ તો ગવર્મેન્ટ કંપનીઝનો જે વર્કરની સેલેરી હોય છે એ પ્રાઇવેટ વર્કર કરતાં ઘણી ઓછી હોય છે, એના લીધે એ લોકો ટોપ ટેલેન્ટ રિક્રુટ નથી કરી શકતા। જેમ કે પ્રાઇવેટ કંપનીઝમાં ઇસોપ્સ પણ આપતા હોય છે, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન્સ, જેનાથી એમ્પ્લોય મોટિવેટ થાય છે કારણ કે એની પાસે કંપનીના પોતાના શેર હોય છે, તો એ બધું ગવર્મેન્ટ સેક્ટરમાં જોવા નથી મળતું। તો એક એ કારણ છે કે ટોપ માણસોને રિક્રુટ નથી કરી શકતા। સેકન્ડ એ છે કે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જીસ લાવવા બહુ ડિફિકલ્ટ છે, સ્પેશિયલી ટેકનોલોજીકલ ચેન્જીસ, કારણ કે એમ્પ્લોય યુનિયન બહુ સ્ટ્રોંગ હોતો હોય છે। તમે જોયું હશે કે પીએસયુ કંપનીઝના એમ્પ્લોઈઝે હડતાલ કરી હતી કારણ કે એ લોકોની બેંક્સ પ્રાઇવેટાઇઝ થવાની હતી, એટલે સ્ટ્રોંગ એમ્પ્લોય યુનિયનના કારણે કોઈ પણ ટેકનોલોજીકલ ચેન્જ કરવો હોય તો એ ડિફિકલ્ટ થઈ જાય છે।
રાઈટ, બીજા કારણો જે એમની એફિશિયન્સી લઈને રેવન્યુમાંથી કેટલી રકમ તે લોકો પોતાના એક્સપાન્શન માટે કે ફ્યુચર ગ્રોથ માટે ખર્ચ કરતા હોય છે અને સેલરીનું કેટલું ભારણ જોવા મળે છે. એક એ પણ કારણ છે, જેમ તમે કહો છો કે ગવર્મેન્ટ કંપની હોય છે એટલે સોશિયલ ઓબ્લિગેશન્સ બહુ હોય છે, એટલે એમનો પ્રોફિટેબિલિટી પર ફોકસ નથી હોતો. જેમ કે આપણે કોલ ઇન્ડિયાનો જ એક્ઝામ્પલ લઈએ તો 40% ઓફ ઇટ સેલ્સ ગોઝ એઝ એન એમ્પ્લોય કોસ્ટ, એટલે જરૂરિયાત ના હોય તો પણ ઘણા એમ્પ્લોઈઝ કામ કરતા હોય એ કંપનીમાં, એટલે ઇનએફિશિયન્સી બહુ હોતી હોય છે ઇન પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. રાઈટ, તો દર્શક મિત્રો, જે પીએસયુ શેરો છે તે આકર્ષક બની રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમાં કઈ પ્રકારની કાર્યપદ્ધતિઓ છે તે પણ સમજવી આપણા માટે જરૂરી છે. તેટલા માટે આપણે નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા છીએ કે પીએસયુ શેરોમાં તકની સાથોસાથ કઈ કઈ બાબતો તેમની એફિશિયન્સીને અસર કરે છે તે પણ તમે જાણી શકો. વિરોધભાઈ, જે પ્રકારે પાર્થભાઈ જણાવ્યું કે પીએસયુ શેરોમાં એફિશિયન્સી ઓછી હોય છે, તેની સામે ખાનગી કંપનીઓનો દેખાવ પ્રમાણમાં વધારે સારો છે, કારણ કે ત્યાં સિસ્ટમ વધારે સ્મૂથ કામ કરતી હોય છે. તો જો વળતરની વાત કરીએ તો જે હાલમાં તેજી જોવા મળે, ખાસ કરીને કોરોના મહામારી બાદ માર્ચ 2020 પછી સેન્સેક્સ સતત વધ્યો છે, એ સમયમાં ખાનગી કંપનીઓની કમ્પેરિઝનમાં પીએસયુ કંપનીઓનું વળતર તમે કઈ રીતે જુઓ છો? જી, કોરોના બાદ જ્યારથી ગવર્મેન્ટે ડિસઇન્વેસ્ટમેન્ટનું વિચાર્યું છે ત્યારથી પીએસયુમાં આપણે જોઈએ તો એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા વર્ષનું રિટર્ન રહે, કોલ ઇન્ડિયા હોય કે કોઈ પણ સારા પીએસયુ સ્ટોક હોય, એમાં નિયર અબાઉટ 40% જેવું રિટર્ન આપ્યું છે છેલ્લા વર્ષથી 1.5 વર્ષમાં. એટલે ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે એક લોકોને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક નવો એક મોકો મળ્યો છે ને એના કારણે સારું રિટર્ન પણ આપે છે. જેવી રીતના આપણે વાત કર્યું એ રીતે સૌથી મોટી પીએસયુની તકલીફ એ છે કે કોઈ પણ ડિસિઝન, જે પ્રાઇવેટમાં કોઈ પણ ડિસિઝન હોય કે કોઈ એમ્પ્લોય પરફોર્મન્સ નથી કરતો એને બહાર કાઢવો કે નવા એમ્પ્લોય રિક્રુટ કરવું, આ જે પ્રોસેસ છે એ પીએસયુ માટે બહુ લેન્ધી પ્રોસેસ છે. એમાં ઘણા બધા એમના યુનિયન નડી જાય છે, ઘણી બધી વસ્તુ એવું છે, એમના ક્રાઇટેરિયા નડી જાય છે જે પ્રાઇવેટ કંપનીને નથી નડતા, એના કારણે તે લોકો ફાસ્ટ વર્કિંગ કરી શકે છે. રાઈટ, પરંતુ જાહેર ક્ષેત્રની કંપનીઓ હોવાથી ઓબ્વિયસલી તેમના સોશિયલ ઓબ્લિગેશન્સ હોય છે, સાથોસાથ એના કારણે કદાચ તેઓની ડિવિડન્ડ આવક પણ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન પણ વધારે પ્રમાણમાં કરતા હોય છે, જે સરકારને સીધી ડિવિડન્ડની આવક મળી શકે. વિરલભાઈ, બીજો પ્રશ્ન તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે પીએસયુ શેરો ચાલી રહ્યા છે, અનેક સેક્ટરમાં આજે પણ સરકારની મોનોપોલી છે, તો સરકાર જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે તો તેમાં કયા સેક્ટરનો સમાવેશ થઈ શકે? જી, સરકાર જે ડિસઇન્વેસ્ટનું વિચારે છે એમાં પીએસયુ બેંક્સ છે, એ સિવાય ઘણા બધા ઓઇલ સેક્ટર છે એમાં પણ વિચારે છે, અને ઘણા બધા સેક્ટર જેવું કે રેલ સેક્ટર જોઈએ તો એમાં આઈઆરસીટીસી છે, રેલ વિકાસ નિગમ છે, આ બધાએ રિટર્ન પણ સારું આપ્યું છે. ને સાથે એ બધા સેક્ટર એવા છે કે જેમાં સરકારની મોનોપોલી છે. આજે પરાગભાઈ આપણે વાત કરીએ કે તમારે ને મારે રેલની ટિકિટ બુક કરાવી હોય તો એક જ પ્લેટફોર્મ છે આઈઆરસીટીસી, એ અંડરટેકિંગ ઓફ ગવર્મેન્ટ છે, એટલે એમાં એની એક હાથું મોનોપોલી છે કે ઇન ફ્યુચર પણ ગવર્મેન્ટ એમાં બહુ કોઈ મોટો ચેન્જીસ નહીં લઈ આવે. એટલે આવા બધા શેર છે કે જેમાં રિટર્ન પણ સારું મળે છે અને ડિવિડન્ડ પણ, તમે એવરેજ પીએસયુનું ડિવિડન્ડ જુઓ ને તો મારા ખ્યાલ પ્રમાણે 5 થી 15% વચ્ચે ઘણા બધા એવા શેર્સ છે કે જેણે પાસ્ટમાં આપેલું છે. આપણે 2020નું જો તમે કોલ ઇન્ડિયાનું ડિવિડન્ડ જુઓ ને તો નિયર અબાઉટ 14% જેવું હતું. રાઈટ, જે પાર્થભાઈ, જે પ્રકારે ડિસઇન્વેસ્ટમેન્ટની વાત ચાલી રહી છે, અનેક સરકારી બેંકોમાં પણ ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા તો મર્જર કરવાની સરકારે વિચારણા કરી, તેના કારણે જ બેન્કિંગ સેક્ટરમાં સ્ટ્રાઇક પણ જોવા મળી હતી. તો જો આ વસ્તુ શક્ય બને તો પીએસયુના વેલ્યુએશન પર શું અસર થશે? પહેલું કારણ એ જ છે કે પીએસયુ સ્ટોક્સમાં વેલ્યુએશન કમ્ફર્ટ બહુ છે. તમે નિફ્ટી પીએસસી ઇન્ડેક્સનું વેલ્યુએશન કમ્પેર કરશો નિફ્ટી કરતા તો એ કાફી સસ્તા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી પીએસસી ઇન્ડેક્સનો પ્રાઇસ ટુ અર્નિંગ્સ છે 7 times વેન કમ્પેર્ડ ટુ નિફ્ટી જે 27 ટાઈમે ટ્રેડ કરી રહ્યું છે, એટલે ઓલમોસ્ટ 75% વેલ્યુએશન સસ્તા છે નિફ્ટી પીએસસી ઇન્ડેક્સમાં. સો વેલ્યુએશન કમ્ફર્ટ તો છે જ. બીજી જેમ આપણે વાત કરી કે એ લોકો મોનોપોલિસ્ટિક બિઝનેસમાં છે જેમાં માર્કેટ શેર એ લોકોનું બહુ હાઈ છે. તમે જોશો પાવરગ્રીડ લઈ લો તો પાવરગ્રીડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર 95% ઓફ પાવર ટ્રાન્સમિશન ઇન આર કન્ટ્રી. તમે ગેલ જોશો તો ગેલનું ગેસ ટ્રાન્સમિશનમાં 60 to 70% શેર છે ઇન્ડિયાનો. આઈઆરસીટીસી નો એક્ઝામ્પલ લીધો, એમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ઓલમોસ્ટ 70% શેર છે આઈઆરસીટીસી નો. તો આ બધા જે પીએસયુ સ્ટોક્સ છે જેમ કે કોલ ઇન્ડિયા લઈ લો તો
આખા ભારતનો 80% કોલસો કોલ ઇન્ડિયા જ બનાવે છે. રાઈટ. એટલે મોનોપોલિસ્ટિક બિઝનેસ છે ને માર્કેટ શેર એ લોકોનું હાઈ છે ને આ યુગમાં કોમ્પિટિશન ના હોવું એ બહુ મોટો એડવાન્ટેજ છે એ લોકો માટે. રાઈટ રાઈટ. પાર્થભાઈ, જે પ્રશ્ન હતો આપણો મુખ્ય કે બેંકોનું જો મર્જર થશે તો વેલ્યુએશન પર શું અસર થશે એ અધૂરો છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો. વિરામ બાદ આપણે જાણીશું કે પીએસયુ ક્ષેત્રમાં જે મર્જર થઈ રહ્યા છે અને જે પ્રકારે ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે તેના કારણે આગામી સમયમાં પીએસયુ શેરોનો દેખાવ કેવો રહી શકે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે શેરબજારની જે તેજી આવી છે તેમાં પીએસયુ બેંકોએ કેવો દેખાવ કર્યો છે અને કયા કારણોથી પીએસયુ શેરો આકર્ષક બની રહ્યા છે. સાથોસાથ આગામી સમયમાં આ શેરો કેવું વળતર આપશે તે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિરામ પર જતા પહેલા આપણે પાર્થભાઈ સાથે વાત કરી રહ્યા હતા. પાર્થભાઈ, જે પ્રકારે મર્જરની વાટાઘાટો ચાલી રહી છે, હાલમાં અનેક સરકારી બેંકોના મર્જરની વિચારણા ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તાજેતરમાં જણાવ્યું છે કે દેશને એસબીઆઈ જેવી વધુ બેંકોની આવશ્યકતા છે. તો જો મર્જર થશે તો પીએસયુ બેંકોના વેલ્યુએશન પર શું અસર થશે? તમે બેન્કિંગ સેક્ટર ઓબ્ઝર્વ કરશો તો જે લાર્જ કેપ બેંક્સ છે એમનું વેલ્યુએશન ઓલવેઝ મિડ ટિયર કે સ્મોલ ટિયર બેંક્સ કરતા વધારે હોય છે. જેમ કે તમે એચડીએફસી બેંક કે કોટક મહિન્દ્રા બેંકનો એક્ઝામ્પલ લો તો એ મોટી બેંક્સનું જે પ્રાઇસ ટુ બુક છે એ 3 ટાઈમ્સથી ઉપર હોય છે. બાકી મિડ ટિયર કે સ્મોલ ટિયર બેંક્સનું જોશો તો પ્રાઇસ ટુ બુક 1 થી 2 ની આજુબાજુ હશે. એટલે જેમ સ્કેલ મળે બેંકને, ધ બિગર ધ બેટર હોય છે બેન્કિંગમાં. એટલે જેમ પીએસયુ સેક્ટર 3-4 પીએસયુ બેંક્સ મર્જ થશે તો ડેફિનેટલી એક તો અસર એમના પોઝિટિવ અસર એમના પ્રોફિટ એન્ડ લોસમાં થશે. કારણ કે સપોઝ એકાદ કિલોમીટરમાં જ 2 બ્રાન્ચીસ છે તો હવે બીજી બ્રાન્ચની જરૂર નથી એમને. એટલે એક્સપેન્સીસ ઓછા થતા જશે. ટેકનોલોજી એક્સપેન્સીસ પર બહુ મોટો ખર્ચો હોય એ પણ રેશનલાઇઝ થતા જશે. અને કોસ્ટ ઓફ ફંડ્સ જે હોય, જ્યારે તમને સ્કેલ્સ મળે, બેંકની સૌથી મોટી વસ્તુ કોસ્ટ ઓફ ફંડ્સ હોય છે. એ તમારા કોસ્ટ ઓફ ફંડ્સ ધીમે ધીમે ઓછા હોતા જાય. એટલે પ્રોફિટેબિલિટી પર પોઝિટિવ અસર થશે અને ડેફિનેટલી એ વેલ્યુએશન્સ પર દેખાશે. અત્યારે તમે જુઓ તો પીએસયુ બેંક્સ આર ટ્રેડિંગ બિલો ધેર બુક વેલ્યુ. એટલે હવે મર્જ થશે અને જ્યારે સ્કેલ આવશે ત્યારે ડેફિનેટલી રીરેટિંગ આવશે બેંક્સમાં. રાઈટ. વિરલભાઈ, પીએસયુ બેંકોની વાત કરી રહ્યા છે તો પીએસયુ બેંકો હંમેશા ઊંચી એનપીએ નો સામનો કરતી હોય છે. આપણે ઘણી વખત સમાચારો જોતા હોઈએ છીએ કે આટલા રૂપિયાના ડિફોલ્ટ થયા છે, કરોડોની લોન રાઇટ ઓફ કરી હોય બેંકોએ, એવા દાખલા પણ છે. તો હમણાં બજેટમાં સરકારે જે બેડ લોનની એક જોગવાઈ કરી છે, તો બેડ લોનના કારણે પીએસયુ બેંકોની કામગીરી પર અથવા એમની જે બેલેન્સ શીટ છે તેમાં કેવી અસર જોવા મળશે? જી, આ જે બેડ લોનની જોગવાઈ કરી રહેલી છે એમાં નિયર અબાઉટ 2 લાખ કરોડ જેવું ફંડ ફાળવવામાં આવ્યું છે. એટલે જે પણ બેંકની લોન જે 90 દિવસ જેને થઈ ગયા હોય કે કોઈ પણ વ્યક્તિએ કે કોઈ પણ કંપનીએ લોન લીધી છે એના 90 દિવસમાં એણે કોઈ પેમેન્ટ કે રીપેમેન્ટ કે કોઈ જાતનું પેમેન્ટ નથી કર્યું એટલે એ એનપીએમાં કાઉન્ટ અપ કરવામાં આવે. એના પછી એક અલગ ઊભું કર્યું છે સ્ટ્રક્ચર જેને એનએઆરસીએલ કહેવાય છે. એનએઆરસીએલ શું કરશે કે જે પણ પીએસયુ બેંક્સ છે એની પાસે જેટલી બેડ લોન છે એ બેડ લોનનું જે ટોટલ જે ફિગર છે એ એની પાસે રહેશે અને એમાંથી 15% જેવું ઇનિશિયલી, ફોર એન એક્ઝામ્પલ, તમારી પાસે 100 કરોડની તમે અત્યારે બેડ લોન આપો છો, એની સામે તમને 15% ઇનિશિયલી પેમેન્ટ આપશે અને બાકીની રિસિપ્ટ આપશે. પછી જેવી રીતના આપણે રિકવરી એજન્ટ હોય છે એવી રીતના આ જે સંગઠન છે એ રિકવરીનું કામ કરશે. એટલે જે વ્યક્તિએ કે જે કંપનીએ લોન નથી રીપેમેન્ટ કરી એની અસેટ્સને એની વેલ્યુએશન કાઢીને એને સેલ આઉટ કરવાનું કે એના આગળ શું પગલાં લેવા એના માટેનું કાર્ય કરશે. આનાથી બેનિફિટ એ થશે કે ઇનિશિયલી જે બેડ લોન છે એની 15% કેશ ઓલરેડી બેંક પાસે આવી જશે તો એની લિક્વિડિટી વધી જશે. એટલે એનો જે ગ્રોથ છે એમાં આગળ વધશે. રાઈટ. પરભાઈ, જે પ્રકારે ઘણી બધી બેંકોએ જે બેડ લોન એનપી હતી એ બધી રાઇટ ઓફ કરી દીધી છે, એનો સમાવેશમાં પ્રોવિઝન પણ કરી દીધું હતું. તો હવે બેડ લોનની રચના થવાથી જે પીએસયુ બેંકો છે તેમની બેલેન્સ શીટમાં કેટલો સુધારો તમે જોઈ રહ્યા છો? જેમ કે કીધું કે ઘણી બધી બેંક્સે આખા ને આખા, સપોઝ મને 100 રૂપિયાની લોન આપી છે તો એ 100 રૂપિયા આખા પીએનએલમાં એઝ એન એક્સપેન્સ ડેબિટ કરી દીધા છે. હવે જે પણ રિકવરી આવવાની છે એ એમનો નફો જ છે. એને રિકવરી આવવાથી એમની કેપિટલ એડિક્વસી રેશિયોઝ જે હોય છે એ સુધરી શકે. ઘણી બધી બેંક્સ અત્યારે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન્સમાં આવી ગઈ હતી આરબીઆઈના.
એના લીધે લેન્ડિંગ નહોતા કરી શકતા. પણ અહીંયાથી જે કેપિટલ ફ્રી થશે એમનું, જે બેડ લોન્સ બેડ બેંકથી એમને જે પૈસા મળશે એના લીધે ઘણું કેપિટલ ફ્રી થઈ શકશે, જેના લીધે એ લેન્ડ કરી શકશે એ પૈસાથી. એટલે લિક્વિડિટી એમની પાસે આવશે, which is the main advantage of the bad bank. ઓકે, તો જે બેડ બેંકની રચના કરવામાં આવી છે તેના કારણે પીએસયુ બેંકો પર જે એનપીએનું ભારણ છે હાલમાં અને તેમની બેલેન્સ શીટમાં જે વૃદ્ધિ નથી જોવા મળી રહી હતી અથવા તો જે નેગેટિવ ફેક્ટર્સ છે તે બેડ બેંકના કારણે દૂર થઈ શકશે અને ભવિષ્યમાં પીએસયુ બેંકોના વેલ્યુએશનમાં આ બાબત મોટો ભાગ ભજવશે. દર્શક મિત્રો, સમય છે વિરામ બાદ આપણે જાણીશું કે પીએસયુમાં રોકાણ કરવા માટે જે ETF છે તે શું હોય છે અને કેવી રીતે કામ કરે છે, રોકાણકારો કઈ રીતે તેનો લાભ મેળવી શકે. વિરામ બાદ આપણે મળીએ છીએ. આપ જોતા રહો VT ન્યૂઝ. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું સંપત્તિ સર્જન કાર્યક્રમમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પીએસયુ સેક્ટરની કંપનીઓમાં કેવું વળતર મળી શકે છે. વિરલભાઈ, પીએસયુના ETF પણ છે સ્પેશિયલ, તો આ ETF શું હોય છે આપણે દર્શકોને સામાન્ય ભાષામાં સમજે એ રીતે સમજાવો કે ETF શું હોય છે અને કેવી રીતે તેમાં રોકાણ કરી શકાય, કેવી રીતે તેમાં વળતર મળતું હોય છે. જી બરાબર. ETF એટલે એક એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે. આપણે જેવી રીતના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા બાદ ફંડ મેનેજર તમારા પૈસા એલોકેટ કરે છે અલગ અલગ કંપનીમાં, એનો એક યુનિટ તમને આપે છે. એ ટાઈપનું જ આપણે ETF માની શકીએ, જેમાં 5 થી 6 અલગ અલગ સેક્ટર છે, જેમ કે ઓઇલ એન્ડ ગેસ છે, પછી માઇનિંગ છે, એવી રીતના પાવર સેક્ટર છે, શિપિંગ સેક્ટર છે, આવી રીતના અલગ અલગ સેક્ટરની કંપનીઓ છે. નિયર અબાઉટ 12 થી 13 કંપની છે અલગ અલગ, જેમાં પીએસયુનો સમાવેશ થાય છે બધી. એનો આખો એક ETF છે. કોઈ પણ વ્યક્તિ જો એક સાથે બધા સ્ટોક નથી લઈ શકતું તો આ ETF એક લઈ શકે છે, કે જેના કારણે જે સેક્ટર પરફોર્મન્સ કરે એનો બેનિફિટ એ ETFની પ્રાઇઝમાં પ્રીમિયમ દ્વારા જોવા મળે છે. રિસન્ટલી જોવા જાય તો છેલ્લા 1 વર્ષમાં ETFનો લો જોવો તો 15 રૂપિયાથી આજની તારીખે 30 રૂપિયા ચાલે છે. એટલે ઓલમોસ્ટ 50% જેવું રિટર્ન ETF આપેલું છે. અને ETFમાં હું તમને વધારે કહું તો ETFમાં એક બેનિફિટ એ છે કે તમે નાની 30 રૂપિયાની એમાઉન્ટથી ઘણા બધા પીએસયુના સ્ટોકમાં બાઇંગ કરી શકો છો. પણ સેકન્ડરી તમને એમાં ડિવિડન્ડ ઇન્કમ નથી થતી. તમે પીએસયુ સ્ટોક જો ડાયરેક્ટ બાય કરો છો તો તમને ડિવિડન્ડ ઇન્કમ થાય છે, જે વસ્તુ આમાં નથી થતી. એવી રીતના જો તમે ધારો ને તો મંથલી એક એમાઉન્ટ ફિક્સ કરીને પીએસયુ સ્ટોકનો લિસ્ટ પ્રમાણે એમાં દરેક એક શેર બાય કરી શકો છો. અને એ ટાઈપની તમે સ્ટોક SIP કરો તો તમને એમાં ડિવિડન્ડ ઇન્કમનો બેનિફિટ મળે છે, જે વસ્તુ ETFમાં નથી મળતો. હા, પણ એક નાની એમાઉન્ટ 30 રૂપિયા જેવી નાની એમાઉન્ટથી તમે ETFમાં રોકાણ કરી શકો છો. એટલે એના યુનિટ ખરીદી શકાય છે. જી ઓકે. પાર્થભાઈ, ગયા અઠવાડિયે આપણે જોયું તો માર્કેટમાં નેગેટિવ ફેક્ટર્સનું પ્રભુત્વ જોવા મળ્યું. બજારમાં ઘટાડો થયો, 60,000ની સપાટી સેન્સેક્સે વટાવી હતી, ત્યારબાદ ફરીથી સેન્સેક્સ લગભગ 58,500ની સપાટીથી નીચે સરકી ગયું. તો આ અઠવાડિયું, નવું અઠવાડિયું બજાર માટે કેવું રહેશે? કયા કારણો બજાર પર મુખ્ય પ્રભુત્વ ધરાવતા જોવા મળશે? એટલે તમે વોરન બફે ને જાણતા હો તો એ વર્લ્ડનો 3rd રિચેસ્ટ મેન છે અને એ સ્ટોક માર્કેટ એક્સપેન્સિવ છે કે નહીં એ માર્કેટ કેપ ટુ GDP થી એ અસેસ કરતો હોય છે. એટલે આપણા દેશનું માર્કેટ કેપ ટુ GDP જોવા જઈએ, એ રેશિયો જોવા જઈએ તો આગલા 10 વર્ષમાં એ 78% રહ્યું હતું અને હાલમાં ઇટ ઇઝ 116%. એ દર્શાવે છે કે સ્ટોક માર્કેટ જે આપણી છે એ એક્સપેન્સિવ લેવલ્સ પર ટ્રેડ કરી રહી છે અને ઘણા પોઝિટિવ અર્નિંગ એક્સપેક્ટેશન્સ ની આશા છે. પણ એનું એક ડાઉનસાઇડ છે કે ઇનપુટ કોસ્ટ ને મટીરિયલ કોસ્ટ બહુ તેજીથી વધી રહ્યા છે. જેમ કે આપણે કોલસાના સેક્ટરમાં જોયું તો કોલસાના ભાવો $75 થી $150 થઈ ગયા છે. ફૂડ ઇન્ફ્લેશન એ બહુ તેજીથી વધી રહ્યું છે. એટલે આને અગર કન્ઝ્યુમરને પાસ ઓન નથી કરી શકતા કંપનીઝ પ્રાઇસ તો ડેફિનેટલી એમની માર્જિન્સ પર ઇમ્પેક્ટ આવશે અને માર્જિન્સ ઇમ્પેક્ટ થશે તો પ્રોફિટેબિલિટી પર પણ ઇમ્પેક્ટ થશે. એટલે આ વસ્તુ અર્નિંગ્સ ડાઉનગ્રેડ્સ આવવાના ચાન્સીસ છે આવતા સમય. રાઈટ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી કે પીએસયુ શેરોમાં સરકારની જે અલગ અલગ નીતિ છે તેની કેવી અસર જોવા મળી રહી છે, પીએસયુ શેરો કઈ રીતે રિકવર થઈ રહ્યા છે. એક સમયે જે એફિશિયન્સી જેમાં નહોતી ગણાતી તે પીએસયુને ધમધમતી કરવાના પ્રયાસો એક બાજુથી ચાલુ રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમાં પડકારો પણ છે. જોકે જે રોકાણકારો સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે અને ડિવિડન્ડની સારી આવક મેળવતા હોય તેમના માટે પીએસયુ શેરો અથવા તો ETF યોગ્ય ઓપ્શન બની શકે છે. જેઓ ઊંચું રિસ્ક લેવા નથી માંગતા તેમના માટે હાલના બજારમાં
પીએસયુ શેરો વધારે આકર્ષક હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. સાથોસાથ જે પ્રકારે ઇનપુટ કોસ્ટ વધી છે તેની આગામી સમયમાં અલગ અલગ કંપનીઓના માર્જિન પર પણ અસર જોવા મળી શકે છે. તેથી રોકાણકારોએ એ મામલે પણ સાવચેત રહેવાની આવશ્યકતા છે. દર્શક મિત્રો, આપણી સાથે જોડાવા બદલ આપણે વિરલભાઈ અને પાર્થભાઈનો આભાર માનીએ છીએ. આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા રવિવારે આપણે ફરી મળીશું સંપત્તિ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો વીટીવી ન્યૂઝ.